જો તમને એવું લાગતું હોય કે તમારા ઉપર કોઈની કાળી નજર લાગી છે, કોઈ ટોણા ટોટકા કર્યા છે, કે તમારા ઘર ઉપર કે તમારા ઉપર કોઈ મેલી વિદ્યા કરી છે, તો તમારે ફક્ત એક ઉપાય કરવાનો છે। તમારે પાણીનો લોટો લઈને મહાદેવજીના મંદિરે જવાનું છે અને તમારે દક્ષિણ બાજુ બેસવાનું છે અને તમારું મુખ ઉત્તર દિશા તરફ રાખવાનું છે અને જ્યાં શિવલિંગમાં અશોક સુંદરીનું સ્થાન હોય છે ત્યાં પાણી ચડાવવાનું છે અને બે માતાજીના નામ લેવાના છે। એક માતાજીનું નામ છે પ્રત્યાંગીરા માતાજી અને બીજું નામ છે દંતેશ્વરી માતાજી। આ બે નામ લેતા તમારે પાણી ચડાવવાનું છે જ્યાં અશોક સુંદરીનું સ્થાન હોય છે ત્યાં। મેં વિડીયોમાં બતાવેલું છે કે અશોક સુંદરીનું સ્થાન ક્યાં છે, ત્યાં આગળ ચડાવવાનું રહેશે। આ બે માતાજીના નામ લેવાથી તમારા ઘરમાં કે તમારી ઉપર કોઈએ પણ જો મેલી વિદ્યા કરી હોય, કાળી નજર કોઈની લાગી હોય તો તે જતી રહેશે। અને આ માહિતી જો તમને ખોટી લાગતી હોય તો તમે એકવાર અજમાવી શકો છો, પ્રેક્ટિકલ કરી શકો છો, પછી તમને પરિણામ મળશે એટલે સાચું લાગશે। અને આ માહિતી શિવ મહાપુરાણમાં કહેલી છે તે પ્રમાણે મેં કીધી છે, કોઈ ખોટી અફવા નથી। જય શ્રી કૃષ્ણ।